સનાતન ધર્મમાં ઓમને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવેલ છે. ઓમનું ઉચ્ચારણ કરતા સમયે 3 અક્ષરનો અવાજ નીકળે છે. આ 3 અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નો સાક્ષાત વાસ માનવામાં આવે છે. ઓમના જાપને અનિષ્ટોનો સમૂળ નાશ કરનાર કે સુખ સમૃદ્ધિ પ્રદાયક માનવામાં આવેલ છે. ઓમકાર બ્રહ્મનાદ છે. એના ઉચ્ચારણ અને જાપથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ મંત્રમાં ઉચ્ચારણના આરંભમાં ઓમ જરૂર લગાવવામાં આવે છે. ઓમનું ઉચ્ચારણ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારિક લાભ પહોંચાડનાર માનવામાં આવ્યું છે. જાણીએ કે ઓમના ઉચ્ચારણથી શું થાય છે લાભ અને શું છે એના જાપની વિધિ. ઓમનું ફક્ત ઉચ્ચારણ કરવાથી શારીરિક અને માનસિક રીતે શાંતિ મળે છે. ઓમનું ઉચ્ચારણ અને જાપ કરવાથી આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો યોગ્ય રીતે પૂર્ણ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો એનાથી તમને સકારાત્મકતા, શાંતિ અને ઉર્જાની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે નિયમિત રીતે ઓમનો જાપ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. નિયમિત રીતે ઓમનું ઉચ્ચારણ અને જાપ કરવાથી તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. જ્યારે ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ તો આખા શરીરમાં કંપન જેવું થાય છે, જેનાથી તમારા આખા શરીરને લાભ પહોંચાડે છે. ઓમનું ઉચ્ચારણ કરવાથી પેટને રક્તચાપ સંબંધિત સમસ્યાઓમાં પણ લાભ મળે છે. સનાતન ધર્મમાં પૂજા પાઠને જાપ વગેરે માટે એક સમય જણાવેલ છે. એ રીતે ઓમનું ઉચ્ચારણ પ્રાતઃ સૂર્યોદયથી પહેલા ઉઠીને કરવું જોઈએ. ઓમનો જાપ કરવા માટે એક શાંત જગ્યાની પસંદગી કરો જ્યાં તમે શાંતિથી ધ્યાન લગાવી શકો. હવે સુખાસન મુદ્રામાં બેસીને મનમાં ઓમની આકૃતિનું ધ્યાન લગાવતા ઉચ્ચારણ કરવું જોઈએ. એક વારમાં ઓછામાં ઓછા 108 વાર ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. એ પછી ધીમે ધીમે ઉચ્ચારણનો સમય વધારી શકો છો. ઓમનો ઉચ્ચારણ તમે રેગ્યુલર કરો છો તો અનિદ્રાના રોગમાંથી છુટકારો મળે છે. જો તમને અનિદ્રાનો રોગ છે તો તમે રોજ ઓમ બોલવાનું શરૂ કરી દો. ઓમ બોલવાથી શરીરમાં તાકાત આવે છે. આ સાથે જ તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે રોજ સવારના સમયમાં ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. હંમેશા સકારાત્મક રહેવા માટે તમારે ભૂલ્યા વગર રોજ સવારમાં ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ.